વિરમગામ શહેરમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંજામ અકસ્માત હત્યામાં પરિણમ્યો। પત્ની પુત્રએ ભેગા મળીને લાકડાના ધોકાથી પતિને મોતને ઘાટ ઉતાર્યો। વિરમગામ શહેરના વ્રજવિહાર સોસાયટી રહેણાંક મકાનમાં પુત્રને ઠપકો આપતા અને પારિવારિક ઝઘડામાં કરુણ અંજામ સામે આવ્યો છે। ગતરોજ વિરમગામ શહેરના વ્રજવિહાર સોસાયટીમાં રહેતા દીપક કુમાર જયંતિભાઈ રાધનપુર સોની નાઓએ ગતરોજ પોતાના ઘરેથી સીડી પરથી પડી જવાના કારણે શરીરના ઈજાઓ પહોંચી હતી તેવું તેમના સગાઓ જણાવતા હતા, જેને લઈને વિરમગામ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે લઈ જતા તજવીજ હાથ ધરવામાં આવી હતી। મરણ જનારનું ઇન્ક્વેસ્ટ પંચનામું ભરીને ડોક્ટર દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતકના માથાના ભાગે ગંભીર ઈજાઓ અને શંકાસ્પદ ઈજાઓ જણાતી હતી, જેને લઈને વધુ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા। આજરોજ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટના જણાવ્યા અનુસાર ગુગળામણ અને શરીરના ભાગે ઈજાઓ થતા દીપક કુમાર જયંતિભાઈ રાધનપુરા સોની નાઓએ ઉંમર વર્ષ 48નું મોત નિપજ્યા હોવાનો ખુલાસો થયો હતો। ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ વિરમગામ ટાઉન પોલીસે હત્યારા પત્ની દિવ્યાનીબેન દીપક કુમાર રાધનપુરા સોની તેમજ પુત્ર ઉદય દીપક કુમાર સોની સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેમને રાઉન્ડઅપ કર્યા છે। વિરમગામ શહેરના અક્ષર જ્વેલર્સ નામની દુકાનમાં વેપાર ધંધામાં પુત્ર મદદ ન કરતા પિતાએ પુત્ર ઉદયને ઠપકો આપ્યો હતો। પિતા પુત્ર વચ્ચે બોલાચાલી ઝઘડો થતા દીકરાનું ઉપરાણું લઈને માતા દિવ્યાની બહેને તેમજ પુત્ર ઉદય સોનીએ લાકડાના ધોકાઓથી દીપક કુમાર સોનીને માથાના ભાગે ગંભીર માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા। દીપક કુમાર સોનીના ઘરમાં છેલ્લા ઘણા સમયથી પારિવારિક ઝઘડાઓ ચાલતા હતા। વિરમગામ ટાઉન પોલીસ મથકમાં મૃતક પતિના હત્યાને લઈને પત્ની અને પુત્ર સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વિરમગામ ટાઉન પોલીસે આ સમગ્ર બાબતે બીજા આરોપીઓની સંડોવણી છે કે કેમ તેમજ તપાસને લગતા પુરાવાને મેળવવા માટે તજવીજ હાથ ધરી છે। આપનું નામ શું છે અને જે સમગ્ર જે ઘટના જે બની હતી આખો ચિતાર આપશો અને જે ફરિયાદ કરવા પામી છે અત્યારે શું કહેશો? મારું નામ રાજન છે। શનિવારે મને મારા મમ્મી ઉપર મારા માસાનો કોલ આવ્યો કે મારા જે મામા છે એમને સીડી પરથી પડી ગયા છે ને સિરિયસ કન્ડિશનમાં છે। તે પછી હું મારા મમ્મી પપ્પા મારા વાઈફ અને છોકરાને એમ લઈને અમે તરત અમદાવાદથી વિરમગામ જવા માટે નીકળ્યા અને જ્યારે અમે પહોંચ્યા ત્યારે બધા ઘરે હાજર હતા, લોકો ઘણા બધા બેઠા હતા આજુબાજુ અને જ્યારે અમે એમનું ફેસ જોયો તેમને માથા પર કપડથી બહુ મોટું ઈજા પામેલી હતી અને મોઢા પર પણ એમને કંઈક મને ઈજાઓ બીજી અલગ અલગ મેં જોઈ। તો પછી મને એવું લાગ્યું, અમને બધાને એવું લાગ્યું કે ભાઈ આ વસ્તુ કંઈક નેચરલ ડેથ નથી। સીડી પરથી પડી ગયા હોય ત્યારે કોઈ વ્યક્તિને આટલી હદે વસ્તુ વાગે નહીં એમ। તો અમે પીએમની માંગણી કરી, અમે 112 નંબર પર કોલ કર્યો, 100 નંબર પર કોલ કર્યો અને પછી અમે બધા પોલીસવાળા ભાઈ જે ત્યાં આવ્યા પહોંચ્યા અને એમને બધી સમગ્ર જે બધી અમને માહિતી એમને આપી કે આ વસ્તુ અમને લાગે છે કે આ નેચરલ ડેથ નથી, અમને કંઈક શંકા છે। તો એ બહાને પછી બધા અમે ત્યાં ગાંધી હોસ્પિટલ પહોંચ્યા અને ત્યાં ગાંધી હોસ્પિટલમાં પહોંચીને પછી પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં એમને ત્યાં ચાલુ કરેલું કાંઈ અને પછી અમને ત્યાંથી માહિતી મળી કે તમારે હવે અસારવા સિવિલમાં જવું પડશે અને અસારવા સિવિલમાં અમે રાત્રે લગભગ 3 વાગે અમે અમદાવાદ પહોંચ્યા અને પછી સવારે લગભગ એમને 9 વાગે અપ્રોક્સ એ લોકોએ લગભગ પ્રોસેસ ચાલુ કરી પોસ્ટમોર્ટમ ચેક કરવાની। પછી અમને 11 વાગતા આસપાસ અમને ડૉક્ટરે અને મને જણાવ્યું કે એમના પર એક તીક્ષ્ણ હથિયાર કાં તો બોથલ પદાર્થથી એમને મારવામાં આવ્યો છે, જેથી એમને ગળું દબાવવામાં આવ્યું છે અને શરીર પર બીજી ઘણી બધી હાથે પગે ઈજા વધારે થઈ છે। તો આ કંઈ સીડી પર પડવાથી મોત થયેલ નથી, આ ખરેખર એક સાજિશ છે, પ્લાનિંગ કરીને કોઈ વ્યક્તિને હત્યા કરવામાં આવેલ છે। તો અમે મારા માસીના છોકરા, મારા મમ્મી અને બધા ભેગા થઈને અમે FIR પોલીસ સ્ટેશને પહોંચ્યા છે કે અમને મારા મામાને ન્યાય મળવો જોઈએ। જે કોઈ ના ઈચ્છે કે કોઈ છોકરો એના બાપને આ રીતે મારીને જાય, એવું ના થવું જોઈએ। તો કેટલા દિવસથી કોઈ કારણ હતું કે શું હતું મારવાનું કારણ શું આવ્યું? 2 થી 3 મહિનાથી એમના ઘરમાં આ ઘર કંકાસ ચાલતો હતો। એના કારણે મારા મામાએ મને એવું બોલેલા કે ભાણા મને મારી જિંદગી ઉપર મને મારી નાખવાનું ફૂલ પ્લાન ચાલે છે આમનું બધું। મારા મામા મારા ઘરે 7 દિવસ રોકાણા અને મારા મામાએ એવું કીધું કે મામા ભાણા મને મારી નાખવાની ફૂલ સાજિશ છે, હું મને આમનાથી બહુ બીક લાગે છે, મને બહુ ડર લાગે છે
પછી મેં મામાને એવું કીધું, મામા ડરવાની કંઈ જરૂર નથી, ઘરમાં આવું ચાલ્યા કરે, ઘર કંકાસ છે ચાલ્યા કરે. પછી અમે એમને બધા શાંતિપૂર્વક ભેગા કરીને પાછા વિરમગામ મોકલ્યા. અને મહિના પછી કે 25 દિવસ પછી અમને આવા સમાચાર મળ્યા કે મામા સીડી ઉપરથી પડી ગયા છે. પણ અમને એવું છે કે આ નેચરલ ડેથ નથી, આ સમજી વિચારીને કરેલો હત્યાનો બધો પ્રયાસ છે, હત્યા કરેલ છે. આમાં આરોપી કોણ કોણ છે અને કેટલા વાર ફરિયાદ નોંધાવી છે? અમને આરોપી પહેલાં તેમનો નાનો દીકરો ઉદય, પછી એમના મારા મામી દિવ્યાજીબેન, દીપકભાઈ રાધનપુરા, એમના ઉપર ફૂલ ડાઉટ છે.